હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે પાર્ટ 8 લઈને આવ્યો છું ઘડિયાળમાં। હવે આપણે પાર્ટ 6 માં કેવી રીતના ક્વેશ્ચન જોયેલા, તો જો દર્પણ આપેલું હશે તો શું આપણને સમય જોવા મળે છે, અને ત્યારબાદ પાર્ટ 7 માં જ ક્વેશ્ચન જોયા કે પાણીમાં પ્રતિબિંબમાં ઘડિયાળનો કયો સમય બતાવશે। હવે જે આપણે પાર્ટ 8 માં કયા ટાઈપના ક્વેશ્ચન જોવાના છે કે તેમાં મિક્સ ટાઈપના હશે, ક્યાંક વચ્ચે દર્પણ આપેલું હશે, પાણીનું પ્રતિબિંબ હશે અથવા ઘડિયાળ ઉલટું કરેલું હશે, એટલે કે ત્રણે ભેગું કરીને એક્ઝામ્પલ કેવી રીતે બની શકે છે અને તમે પરીક્ષામાં સરળતાની મદદથી કઈ રીતે ગણી શકો છો તેના વિશે આ વિડીયોમાં આપણે માહિતી લેવાના છે। તો વિડીયો જોઈએ। ક્વેશ્ચન શું કહે છે કે એક ઘડિયાળમાં અંકો 3, 6, 9, 12 ના સ્થાન પર છે। એનો મતલબ શું છે કે ઘડિયાળ એની સ્થિતિમાં આપેલું છે। જો 8:20 સમય બતાવે છે અને તેમાં 8:20 સમય બતાવે છે, ત્યારબાદ શું કહે છે કે તો ઘડિયાળને ઉલટું કરીને દર્પણમાં જોવાથી કયો સમય બતાવશે। તો આપણે સમજીએ, કીધું શું છે કે સૌપ્રથમ આપણે એક ઘડિયાળ આપેલું છે, તેમાં શું વાગ્યા છે 8:20, એટલે કે અહીંયા આપણે લખી દઈએ 12, 6, 3 ને 9। હવે ખબર છે 1, 2, 4, 5, 7, 8, 10 અને 11। હવે 8:20 મતલબ શું થશે કે નાનું કાંટો 8 અને 20 નો મતલબ મોટો થોડો અહીંયા। સામે શું કીધું છે કે આપણને ઘડિયાળને ઉલટું કરવાનું છે, તો આ ઘડિયાળને આપણે શું કરીશું, ઉલટું કરીશું। એટલે કે આનો મતલબ એમ નથી કે ઉલટું ઘડિયાળ કરવાનું, પરંતુ આપણે સમજી લો, એકવાર હું એ લખી દઉં છું 12, 6, 3, 9, 1, 2, 4, 5, 7, 8, 10 અને 11। એટલે કે આને ઉલટું કરીશું તો આના સમયમાં કયો સમય બતાવશે, તો આમાં શું કરવાનું, જો 8 વાગે તેને સામે જ લઈ લઈશું, તો આપણે જોઈએ તો સામે જોઈશું 8 ના સામે, તો આપણે શું જોવા મળે છે, તો આપણે સમજી શકીએ છીએ કે અહીંયા 2 પર કાંટો હશે નાનું, અને જો આ 4 પર છે તો અહીંયા આપણે સીધો જોઈશું તો અહીંયા આપણને 10 પર જોવા મળે છે। તો અહીંયા આપણને કેટલા વાગેલા હતા 8 અને 20। હવે ઉલટું કરીશું તો આપણે જોઈ શકીએ છીએ 2 અને 50 વાગેલા છે। ત્યારબાદ શું કીધું છે કે એક દર્પણ મૂકવાનું છે, બરાબર છે। અને આમાં શું કરવાનું હતું કે 11 સાઈડમાંથી આપણે બાદ કરી દઈશું, 11, 60 માઇનસ 2 ને 50, તો આપણને ખબર પડશે કે 10 અને 9 વાગ્યાને 10 આનો સાચો જવાબ જોવા મળે છે। અને ઓપ્શનમાં વાત કરીએ તો ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે બીજો એક્ઝામ્પલ। એક્ઝામ્પલ શું કહે છે કે એક ઘડિયાળના અંકો 3, 6, 9, 12 સ્થાન પર છે। જો 5:40 સમય બતાવે છે તો ઘડિયાળને ઉલટું કરીને દર્પણમાં જોવાથી કયો સમય બતાવશે, બરાબર છે। આપણે જે આગળનું એક્ઝામ્પલ જોયા છે તેના તે એક્ઝામ્પલ ટાઈપ જ છે। તો સૌપ્રથમ આપણે ઘડિયાળ બતાવી દઈએ, કેટલા છે 12, 6, 3, 9, 1, 2, 4, 5, 7, 8, 10, 11, બરાબર। હવે ટાઈમ કેટલો આપે છે 5:40, તો આપણે બતાવી શકીએ છીએ 5:40। હવે આપણે ઘડિયાળને ઉલટું કરવાનું છે, મેં તમને સમજાવી દીધું છે કે આપણે કઈ રીતે આપણે સમજી શકીએ છીએ। અહીંયા ટાઈમ બતાવી દઉં 12, 6, 3, 9, 1, 2, 4, 5, 7, 8, 10, 11। હવે અહીંયા જોઈએ કે 5 ને સામે લઈ જવાના છે, અહીંયા શું છે કે 6 ના જોડે એક સ્ટેપ છે, તો 12 ના એક સ્ટેપ જોડે હશે, તે રીતે આપણે સમજી શકીએ છીએ। તો અહીંયા 11 અને અહીંયા જો 8, તો 8 ના સામે સીધા આપણને 2 જોવા મળે છે, તો અહીંયા આપણને જોઈશું તો 5 અને 40 બતાવે છે, અહીંયા આપણને શું બતાવે છે 11 અને 10 નો ટાઈમ બતાવે છે। હવે આપણે ઘડિયાળના આગળ એક દર્પણ મૂકવાનું છે। હવે આપણને ખબર છે કે દર્પણમાં શું ટ્રીક હતી અરીસામાં, કે જો ઘડિયાળ 11 થી 1 ના વચ્ચેનો ટાઈમ હશે તો આપણે 23 સાઈડમાંથી બાદ કરીશું, અને બાકીના સમયમાં શું કરતા આપણે 11 અને 60માંથી બાદ કરતા હતા। તો અહીંયા જોઈએ તો અહીંયા શું થશે 23, 60, એટલે કે 23:60માંથી 11 અને 10 બાદ કરીશું, તો અહીંયા તો આપણને 50 જોવા મળે છે, અને 23માંથી 11 જશે તો આપણને 12, તો આ તમને જવાબ જોવા મળે છે કે 12:50। અને ઓપ્શનમાં જોઈશું તો ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ જોવા મળશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય, આ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ વીબી મેથ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।